Hello, good morning students. Welcome BBSM 1 boys and girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education managed by Jain Citizen Education Society. BBS Semester 1, myself Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. એમાં આપણે જોયું છે ડેવલપમેન્ટ નેક્સ્ટ પોઈન્ટ યુનિટ ફર્સ્ટમાં ડેવલપમેન્ટ ડ્યુ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કઈ કઈ ઔદ્યોગિક ક્રાંતિ આવી કે જેના કારણે ડેવલપમેન્ટ થઈ શક્યું છે અર્થતંત્રનું. એમાં ફર્સ્ટ આપ્યું છે ડેવલપમેન્ટ ઓફ એન્જિનિયરિંગ આપણે જોયું હતું. સેકન્ડ પોઈન્ટમાં પહોંચ્યા છીએ આપણે સેકન્ડ આયન મેકિંગ. The engineers who took charge of imperative tasks connected with the industrial change could accomplish their work due to iron. Inadequate capacity and fine quality. સારી એવી પૂરતા પ્રમાણમાં એડેક્વેટ પૂરતી ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે અને સારી એવી ફાઇન ક્વોલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે એન્જિનિયર્સ દ્વારા આયર્ન મેકિંગ કરવામાં આવે છે જે લોખંડની ઇન્ડસ્ટ્રીઝ હોય છે કે જેને બદલાતા સમયગાળા દરમિયાન સારું એવું એણે બધા ટૂલ્સ સાથે અકોમોલેશ મીન્સ ભેગું કરીને સારી રીતે વર્ક કર્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ ચેન્જીસમાં એને હેલ્પફુલ થયા છે રિવોલ્યુશનમાં. Revolutionary changes in the process and scale of iron making therefore become crucial for the completion of the industrial revolution. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થાય છે કે એ પ્રોસેસ છે કે જેના કારણે આયર્ન મેકિંગ ઇઝીલી થઈ શકે છે. એની કોમ્પિટિશનમાં ટકવા માટે ઇન્ડસ્ટ્રીઝે સારું એવું યોગદાન આપેલ છે ડેવલપમેન્ટ માટે. થર્ડ પોઈન્ટ આપ્યો છે યુઝ ઓફ સ્ટ્રીમ પાવર. The use of mechanical device driven by steam power in textile was the next significant development connected with the industrial revolution. ઔદ્યોગિક ક્રાંતિ સાથે જોડાયેલું થર્ડ પોઈન્ટ છે સ્ટીમ પાવર, સ્ટીમ ઇન્ડસ્ટ્રીઝ કે જે મિકેનિકલ ડિવાઇસ સાથે જોડાયેલું છે કે જે ડેવલપમેન્ટમાં સારો એવો એને યોગદાન આપેલું છે. મેની ઇન્ડસ્ટ્રીઝ સ્ટાર્ટેડ યુઝિંગ સ્ટીમ પાવર ફોર પ્રોડક્શન ઓફ પ્રોડક્ટના પ્રોડક્શન માટે ઉત્પાદન માટે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે કે જે સ્ટીમ પાવરનો યુઝ કરે છે. એના પછી નેક્સ્ટ આપ્યું છે રાઇઝ ઓફ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ. Chemical industries that depends largely on engineering started to increase and suitable changes were needed in the process of textile industries to produce better quality product and at a faster pace. ઝડપથી સારી રીતે બેટર ક્વોલિટી થઈ શકે અને સારી રીતે પ્રોસેસિંગ થઈ શકે એના માટે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું પ્રોડક્શન કરવામાં આવે છે કે જેણે ઇન્ડિયન ઇકોનોમીમાં સારું એવું યોગદાન આપેલ છે. This was possible only through the use of chemical for the product superiority. પ્રોડક્ટ સુપિરિયોરિટી મુજબ કે કેમિકલની ઇન્ડસ્ટ્રીઝ છે કે જેણે સારું એવું જેટલું એનાથી પોસિબલ કે ઇકોનોમીમાં એને સારું યોગદાન આપેલ છે. પોસિબલ ઓનલી થ્રુ ધ યુઝ ઓફ કેમિકલનો યુઝ કરીને. એના પછી કોલ માઇનિંગ. ધ આયર્ન એન્ડ સ્ટીલ રિક્વાયર્ડ બાય એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી કુડ નોટ હેવ manage their operation unless sufficient supply of coal. લોખંડ અને સ્ટીલ એને બે જરૂરી ઇન્ડસ્ટ્રીઝ છે કે જેના માટે કોલ છે કે એ ખૂબ જરૂરી છે. કોલસાની ખાણો આયર્ન અને સ્ટીલની ઇન્ડસ્ટ્રીઝ કોલસા વગર રન થઈ શકતી નથી. Is not form of coke had been made available. The development of coal mining was another changes. Coal mining કોલસાની ખાણનો જે ડેવલપમેન્ટ થયું કે જે બીજું અનધર ચેન્જીસ છે ઇન ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઔદ્યોગિક ક્રાંતિમાં. નેક્સ્ટ છે રિવોલ્યુશન ઇન ટ્રાન્સપોર્ટ. The most important part of industrial revolution was development various mean of transportation. ટ્રાન્સપોર્ટેશનનો વિકાસ થતાં ટ્રાન્સપોર્ટેશનનું ડેવલપમેન્ટ થતાં ઘણી રીતે તમે પ્રોડક્શન અને ગુડ્સને સર્વિસને સારી રીતે સપ્લાય કરી શકો છો. જ્યારે ડિમાન્ડ હોય છે ત્યારે તમે માર્કેટ સુધી પહોંચાડી શકો છો. The above mentioned development would not have any meaning unless there was a decent transportation available to increase their mobility for societal benefits માટે
ટ્રાન્સપોર્ટેશન છે કે એની અવેબિલિટી હોવી જરૂરી છે. ઇન્ક્રીઝ ધેર મોબિલિટી ફોર સોશિયલ બેનિફિટ. The older means of transportation were not sufficient to crop up with current demand. ઓલ્ડર મીન છે કે ટ્રાન્સપોર્ટેશનનું કે જેને તમે કરંટ ડિમાન્ડને પહોંચી શકતા નથી, જ્યારે પૂરતા પ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન થતું નથી ત્યારે. Speedy and well-organized means of transport was need for distribution of goods manufactured on large scale at decent place. ઝડપથી અને સારી રીતે ટ્રાન્સપોર્ટેશન થઈ શકે એટલા માટે ડિસ્ટ્રીબ્યુશન ઓફ ગુડ્સ, ડિસ્ટ્રીબ્યુશન છે જેની વહેંચણી છે ગુડ્સની સારી રીતે કરવામાં આવે છે, એનું મેન્યુફેક્ચર છે કે લાર્જ પ્રમાણમાં એને કરવામાં આવે છે. નેક્સ્ટ આપ્યું છે, આ પોઈન્ટ બહુ ખાસ પૂછાતો નથી. એના પછી નેક્સ્ટ છે ઇફેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. કઈ કઈ ઇફેક્ટ જોવા મળી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઉપર. એમાં ફર્સ્ટ આપ્યું છે માસ ઇકોનોમિક ઇફેક્ટ. એમાં ફર્સ્ટ છે બે ઇફેક્ટ આપી છે, એક ઇકોનોમિક ઇફેક્ટ અને સેકન્ડ સોશિયલ ઇફેક્ટ. એમાં ઇકોનોમિક ઇફેક્ટમાં સબ પોઈન્ટ આપ્યા છે, સોશિયલ ઇફેક્ટમાં સબ પોઈન્ટ આપ્યા નથી. ઇકોનોમિક ઇફેક્ટ. Before the invention of machine and technology, the production of goods used to be on a small scale. જ્યારે ઇન્વેન્શન એટલે જ્યારે મશીન અને ટેકનોલોજીની શોધ નહોતી થઈ એ જમાનામાં જે પ્રોડક્શન હતું ગુડ્સનું, જે ઉત્પાદન પ્રક્રિયા હતી એ બહુ નાના સ્કેલ ઉપર થતી હતી. used to be on small scale. Again, the product were produced by laborers and the use of standardization. પ્રોડક્ટ છે કે એનું પ્રોડક્શન છે એ લેબર દ્વારા કરવામાં આવતું હતું અને એનું ઇસ્યુ છે કે સ્ટાન્ડર્ડાઇઝેશન, ધારાધોરણ મુજબ એનું ઇસ્યુ કરવામાં આવતું હતું, ગુડ્સની વહેંચણી કરવામાં આવતી હતી. બટ ડ્યુ ટુ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન goods began to be produced on a large scale. જ્યારથી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારથી જે ગુડ્સ હતું કે began to produce on large scale, કે એનું પ્રોડક્શન છે કે મોટા પાયે થવા લાગ્યું. Further, due to mass production, the cost of production also come out low. Due to mass production means જથ્થાબંધ ઉત્પાદન, કે જેના કારણે કોસ્ટ ઓફ પ્રોડક્શન પડતર કિંમત છે જે ઉત્પાદન પ્રક્રિયાની એ ઘટવા લાગી. પ્રોડક્ટ વેર ઓલ્સો ઓફ સુપીરિયર ક્વોલિટી એઝ they પ્રોડ્યુસ થ્રુ બેસ્ટ ઓફ ધ મશીન. પ્રોડક્ટ છે કે જે સારી રીતે સુપીરિયર ક્વોલિટી એની મેન્ટેન થાય છે જ્યારે એ સારી રીતે મશીનરી ઉપર વર્ક થાય છે. પ્રોડ્યુસ થ્રુ ધ બેસ્ટ ઓફ ધ મશીન, એનું પ્રોડક્શન છે કે જે બેસ્ટ ઓફ ધ મશીન ઉપર કરવામાં આવે છે. બેસ્ટ જે મશીન હોય છે એના ઉપર એનું પ્રોડક્શન કરવામાં આવે છે કે જેના કારણે એની ક્વોલિટીઝ છે કે જે મેન્ટેન થાય છે, સુપીરિયર ક્વોલિટીઝ તમે મેળવી શકો છો. આ હતો ફર્સ્ટ પોઈન્ટ, માસ પ્રોડક્શન. સેકન્ડ પોઈન્ટ, ગ્રોથ ઓફ કેપિટલાઇઝિંગ. Before industrial revolution, there was an existence of unorganized economy which worked in bits and pieces. But due to emergency of capital, incentive technology and formation of industries led to more organized form of economy. Industrial revolution before ઔદ્યોગિક ક્રાંતિ પહેલા અનઓર્ગેનાઇઝેશન જોવા મળતું હતું, કે વ્યવસ્થા તંત્ર જોવા મળતું ન હતું ઇકોનોમીમાં, કે જેના કારણે ઇમરજન્સી ક્રિએટ થતી હતી કે તમારે કેટલા પ્રમાણમાં કેપિટલની જરૂર છે, કેટલી તમારે રો મટીરિયલની જરૂર છે, કેટલા પ્રમાણમાં તમારે લેબરની જરૂરી છે. પ્રોપર મેનેજમેન્ટ થતું નહોતું જ્યારે અનઓર્ગેનાઇઝ ઇકોનોમી હતી. અનઓર્ગેનાઇઝ એટલે પ્રોપર વ્યવસ્થિત મેનેજમેન્ટ વગરની ઇકોનોમી. જ્યારથી ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું ત્યારથી સારા પ્રમાણમાં કેપિટલને ઇન્વેસ્ટ કરવામાં આવે છે ટેકનોલોજીમાં, કે નવી ટેકનોલોજીના મશીનરી પરચેસ કરવામાં આવે છે, એનું ફોર્મેશન કરવામાં આવે છે ને એને ઓર્ગેનાઇઝ ઇકોનોમીમાં કન્વર્ટ કરવામાં આવ્યું જ્યારે નવું ઇકોનોમિક રિફોર્મ્સ આવ્યા અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું. ધીસ લીડ ટુ ગ્રોથ ઓફ ધ એન્ટરપ્રેન્યોર્સ ઇન ધ ઇકોનોમી, કે જેના કારણે એન્ટરપ્રેન્યોર્સ મીન્સ ઉદ્યોગ સાહસિકો, કે જેનો ગ્રોથ થાય છે, કે જે ઇકોનોમીને ઊંચા લેવલ સુધી અર્થતંત્રને
લઈ જાય છે. who own the assets and produce goods for the mass. એન્ટરપ્રેન્યોર્સ છે કે જે ગુડ્સનું પ્રોડક્શન માસ પ્રોડક્શનમાં કન્વર્ટ કર્યું. જે સિમ્પલ 1-2 યુનિટ્સ 5-6 યુનિટ્સ બનતા હતા કે એનું પ્રોડક્શન એને 1000-2000માં મીન્સ કે માસ પ્રોડક્શનમાં એન્ટરપ્રેન્યોરે કન્વર્ટ કર્યું. thus it leads to કેપિટાલિસ્ટ સ્ટ્રક્ચર ઓફ ધ ઇકોનોમી કે જેના કારણે મૂડીકૃત અર્થતંત્રને તમે સ્ટ્રક્ચર મેળવી શકો છો કે ગ્રોથ અને કેપિટલાઇઝેશન ઇઝીલી થઈ શકે છે. જ્યારે માસ પ્રોડક્શન કરવામાં આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું, ઔદ્યોગિક ક્રાંતિ આવી કે જેના કારણે માસ પ્રોડક્શન શક્ય બન્યું અને ઝડપથી વિકાસ શક્ય બન્યો અને કેપિટલાઇઝમ મીન્સ કે મૂડીકૃત ઇકોનોમીનું તમે સર્જન કરી શક્યા. આ એના સેકન્ડ પોઈન્ટ હતો. થર્ડ પોઈન્ટ સ્પેશિયલાઇઝેશન ડ્યુ ટુ વાઇડસ્પ્રેડ explosion of industrial revolution, multiple jobs were created in different industries. જ્યારે વાઇડ સ્પ્રેડ થયું, એનો વિસ્તરણ વધારે થયું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનનું, ત્યારે મલ્ટિપલ જોબ વેર ક્રિએટેડ, વધારે પ્રમાણમાં જોબની ઓપોર્ચ્યુનિટીઝ એટલે રોજગારીની તકો અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં ક્રિએટ થઈ. ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ multiple jobs were created in different industries over a different section of society. અલગ અલગ સેક્શનમાં અલગ અલગ સોસાયટીઝમાં જોબની ઓપોર્ચ્યુનિટીઝ વધી જ્યારે નવું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું, ઔદ્યોગિક સુધારા, ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે ડ્યુ ટુ ઇન્વેન્શન ઓફ વેરિયસ મશીન્સ એન્ડ ટૂલ્સ પીપલ સ્ટાર્ટેડ demanding quality product and thus came the concept of specialization. ઇન્વેન્શન થયું. ઇન્વેન્શન મીન્સ શોધ થઈ. વેરિયસ મશીન્સ એન્ડ ટૂલ્સ. ઇન્વેન્શન મીન્સ કે શોધ થઈ જ્યારથી વેરિયસ મશીન અને ટૂલ્સની પીપલ સ્ટાર્ટેડ ડિમાન્ડિંગ ક્વોલિટી પ્રોડક્ટ. પીપલ છે કે જે ક્વોલિટી પ્રોડક્ટની ડિમાન્ડ કરે છે અને thus કેમ ધ કન્સેપ્ટ ઓફ સ્પેશિયલાઇઝેશન અને સ્પેશિયલાઇઝેશનનો કન્સેપ્ટ માર્કેટમાં અમલમાં આવ્યો. Not only people have to make a choice of their profession or work, but also different area had choose between one industry or another. Not only people have to make choice, માત્ર people જ ચોઈસ કરતા હતા એ જરૂરી નથી. of their profession or work, એના પ્રોફેશન અને વર્ક પૂરતું સીમિત નહોતું, but also their area and between industry to another. સ્પેશિયલાઇઝેશન જોવા મળ્યું એનું રીઝન છે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ફોર્થ, સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, જીવન ધોરણ કે જે ઊંચું આવે છે. The industrial revolution does help people raise their standard of living. Industrial revolution ઔદ્યોગિક ક્રાંતિ આવી કે જેના કારણે પીપલ છે does help raise their standard of living. એને એનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઇન્ક્રીઝ કર્યું, જીવન ધોરણ ઊંચું જાય છે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ક્રાંતિ આવી ત્યારે. ડ્યુ ટુ માસ પ્રોડક્શન goods become economical and there were number of products previously being luxurious came within the mean of ordinary people after the industrial revolution. જે માસ પ્રોડક્શન થતું હતું, ડ્યુ ટુ માસ પ્રોડક્શન જથ્થાબંધ ઉત્પાદન થતું હતું જેના કારણે ગુડ્સ બીકમ ઇકોનોમિકલ, ગુડ્સ છે કે જે સસ્તો થતો ગયો, મીન્સ કે ઇકોનોમિકલ આર્થિક રીતે અર્થતંત્રને પીપલને ઇઝીલી અવેલેબલ થઈ શકે માસ પ્રોડક્શનના કારણે, જેના કારણે બલ્કમાં પ્રોડક્શન થાય છે કે એના કારણે એનો રેટ ઘટતો જાય છે, ઇકોનોમિકલ પીપલને એ ચીપ પડે છે, સસ્તું પડે છે. ધેર વેર અ નંબર ઓફ પ્રોડક્ટ, એવી ઘણી બધી પ્રોડક્ટ હતી કે જેનું માસ પ્રોડક્શન કરવામાં આવ્યું. પ્રિવિયસલી બિંગ લક્ઝરિયસ, આ એ જ પ્રોડક્ટ છે કે જે પહેલાંના જમાનામાં જ્યારે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન નહોતું ત્યારે લક્ઝરિયસ આઇટમમાં એને ઇન્ક્લુડ કરવામાં આવતી હતી. બટ આફ્ટર ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન લક્ઝરિયસ આઇટમ છે કે કેમ વિધિન ધ મીન ઓફ ઓર્ડિનરી પીપલ, કે એને સામાન્ય માણસ પણ એને અફોર્ડ કરી શકે છે. ક્યારે? જ્યારે નવું ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું ત્યારે.
પીપલ આફ્ટર ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. ઔદ્યોગિક ક્રાંતિ પછી જે લક્ઝરિયસ આઇટમ હતી કે જે વેલ રીચ પર્સન હતા એ તેને અફોર્ડ કરી શકતા હતા, પણ નવી ઔદ્યોગિક ક્રાંતિ પછી ઓર્ડિનરી પીપલ સામાન્ય માણસ પણ લક્ઝરિયસ આઇટમ છે કે જેને ઇઝીલી પરચેસ કરી શકે છે. એનું મેઇન રીઝન છે કે માસ પ્રોડક્શન અને ઇકોનોમિકલ ચીપ, સસ્તા દરે તમને એ પ્રોડક્ટ અવેલેબલ થઈ શકે છે. It also create large scale employment which is in way improve the financial condition of weaker section of the society. કે જેના કારણે લાર્જ સ્કેલ એમ્પ્લોયમેન્ટ મળે છે. માસ પ્રોડક્શન કોના દ્વારા થાય છે? લેબર્સ દ્વારા કરવામાં આવે છે, કે જેના કારણે એમ્પ્લોયમેન્ટની ઓપોર્ચ્યુનિટીઝ એટલે રોજગારીની તકો વધે છે અને ઇકોનોમીની સ્થિતિ સુધરે છે. ઇમ્પ્રૂવ ધ ફાઇનાન્શિયલ કન્ડિશન, કે જેના કારણે ફાઇનાન્શિયલ કન્ડિશન પણ ઇન્ક્રીઝ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે બિઝનેસ ટ્રેડ સાયકલ. એઝ એન ઓર્ગેનાઇઝ ઇકોનોમી was formed and was quite functional, it also faced few bottlenecks. There were times where the economy faced the problem of recession. એવો એક સમય હતો કે જ્યારે અર્થતંત્ર રિસેશન મંદીનો સામનો કરી રહ્યો હતો. એવરીથિંગ વેન્ટ ડાઉન ફોર વાઇલ એન્ડ ઇકોનોમી યુઝ ટુ ફેસ સ્લો ડાઉન. ઇકોનોમી હતું કે જે ફેસ કરતું હતું, બધું શટડાઉન થતું હતું અને સ્લો ડાઉન થતું હતું. અર્થતંત્રને બચાવવું જરૂરી હતી મંદીમાંથી. There were a period of prosperity with high level of employment and price, while it also had period of depression with low employment and firm running into loss. એમ્પ્લોયમેન્ટ હતું કેનું હાઈ લેવલ ઓફ એમ્પ્લોયમેન્ટ હતું, એની પ્રાઇસ હાઈ થતી જાય છે. while it becomes at a period of depression, ત્યારે ડિપ્રેશન જોવા મળે છે with લો એમ્પ્લોયમેન્ટ, કે ત્યારે એને લો એમ્પ્લોયમેન્ટ ઓછી રોજગારી પ્રોવાઈડ કરવામાં આવે છે ને ફર્મ ઇન્ટુ લોસીસ, અને ફર્મ્સ હતા જે પેઢી હતી કે એને લોસ થવા લાગ્યો હતો. ધ હોલ સાયકલ કન્ટિન્યુ બટ ધ પ્રોગ્રેસ હેઝ બીન મૂવિંગ સ્લોલી અપવર્ડ. આ બધી સાયકલ હતી બિઝનેસ ટ્રેડ સાયકલ જે સ્ટોપ થઈ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન પછી, અને સારી રીતે અર્થતંત્રનો વિકાસ થઈ શક્યો, પ્રોગ્રેસ થઈ શક્યું, ડેવલપમેન્ટ પોસિબલ થઈ શક્યું ઔદ્યોગિક ક્રાંતિના કારણે. નેક્સ્ટ આપ્યું છે પોઈન્ટ નંબર બી, સોશિયલ ઇફેક્ટ. આપણે પોઈન્ટ જોયો ઇફેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, એમાં ઇકોનોમિક ઇફેક્ટ, એમાં આપણે ફર્સ્ટ જોયું માસ પ્રોડક્શન, સેકન્ડ ગ્રોથ ઓફ કેપિટલિઝમ, થર્ડ સ્પેશિયલાઇઝેશન, ફોર્થ સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ, ફિફ્થ બિઝનેસ ટ્રેડ સાયકલ, અને હવે નેક્સ્ટ જોઈએ છીએ સોશિયલ ઇફેક્ટ. Social effect. As far as the social effect were connected, the immediate social effects were not very pleasing. The workers who migrated in large number from various centers found it difficult to accommodate. There was no organized effort to provide adequate housing facility to them. સોશિયલ ઇફેક્ટ જોવા મળી. ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન આવ્યું કે જેના કારણે ઉદ્યોગોનો વિકાસ થયો અને ઉદ્યોગ હતા કે જે સિટી એરિયાઝમાં એને એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું, જેના કારણે વિલેજ પીપલ હતા કે જે મૂવ કરવા લાગ્યા સિટી તરફ, તેનું મૂવિંગ હતું સિટી તરફ, કે જેના કારણે એને સારી એવી એમ્પ્લોયમેન્ટ મળી શકે. માઇગ્રેટ થવા લાગ્યા, સ્થળાંતર કરવા લાગ્યા, કે જેના કારણે એને સારી એવી રોજગારીની તકો ઊભી થાય. બટ એને પ્રોબ્લેમ કયો ક્રિએટ થયો કે હાઉસિંગ ફેસિલિટી, એના માટે પ્રોપર પ્રમાણમાં એને એમ્પ્લોયમેન્ટ મળી રહે છે, બટ એની પાસે પોતાનું ઘર હોતું નથી, કે જે માઇગ્રેટ કરીને આવ્યા છે વિલેજ એરિયામાંથી સિટી એરિયા તરફ માઇગ્રેટ કરે છે ત્યારે. ધ લિવિંગ કન્ડિશન ઓફ માઇગ્રેટેડ વર્કર વેર એક્સ્ટ્રીમલી મિસરેબલ એન્ડ મોસ્ટ ઓફ ધેમ લીવ ઇન સ્લમ એરિયાઝ. જે વર્કર્સ હતા કે જે માઇગ્રેટ કરીને આવ્યા હતા, મીન્સ કે સ્થળાંતર કરીને આવ્યા હતા, એની કન્ડિશન એટલી વર્સ્ટ હતી કે એ સ્લમ એરિયાઝમાં રહેવા માટે પણ મજબૂર હતા.
Most of them lived in slum, which rose nearby the factory, કે જે ફેક્ટરીની નજદીક હતા. Further, there were problems with the health of workers and their family as well. ફેક્ટરીની નજદીક હોવાથી વર્કર્સને અને એના ફેમિલીને હેલ્થ ઇશ્યુના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હતા. Another burning issue was the emergency of two social class, namely the employer and the workers. બે છે કે જે સોશિયલ સ્ટેટસ ધરાવે છે, સોશિયલ ક્લાસ ધરાવે છે સમાજમાં. એક છે એમ્પ્લોયર કે જે તમને ઓપોર્ચ્યુનિટી, જોબ ઓપોર્ચ્યુનિટીઝ પ્રોવાઈડ કરે છે, અને સેકન્ડ છે વર્કર અથવા એમ્પ્લોઈઝ. એમ્પ્લોયર્સ ઇનિશિયલ એન્જોય મેજર ચંક ઓફ ધ મની અર્ન થ્રુ ઇન્ક્રીઝ ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝ. ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટીઝની સારી રીતે ઇન્ક્રીઝ થવાથી, વધવાથી મની છે કે જેનું સર્ક્યુલેશન ઇઝીલી થઈ શકે છે, અને વધારે પ્રમાણમાં એમ્પ્લોયર છે કે એનો બેનિફિટ મેળવતા હતા, કે આ સિચ્યુએશનને એ એન્જોય કરતા હતા કે જે જોબ પ્રોવાઈડ કરે છે. દેટ ઇઝ કોલ્ડ એમ્પ્લોયર. વર્કર્સ કન્ડિશન વેર એક્સ્ટ્રીમલી મિસેબલ. વર્કર્સની કન્ડિશન હતી કે એ ખૂબ દયનીય હતી. Their wages were too low to survive. Working conditions were worst. Poor standard of living, etc. made them poor further. વેજીસ હતું કે બહુ લો હતું, મહેનતાણું છે એને પ્રોવાઈડ કરવામાં આવે છે. their wages were too low to survive, કે એટલામાં એનું ફેમિલી અફોર્ડ કરી શકે નહીં. અને વર્કિંગ કન્ડિશન હતી એ પણ બહુ દયનીય હતી. અને વર્સ્ટ પુઅર સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ, એનું જીવન ધોરણ હતું કે જે બહુ ખરાબ હતું, પુઅર હતું. એક્સેટ્રા મેડ પુઅર, એક્સેટ્રા મેડ ધેમ પુઅર, કે જે એને વધારે પુઅર તરફ લઈ જાય છે. Especially of the workers, urban population become more educated and better organized. જે સિટી એરિયાની પીપલ હોય છે કે એ વધારે એજ્યુકેટેડ હોય છે અને બેટર ઓર્ગેનાઇઝ હોય છે. મેની લોઝ એન્ડ પોલિસીસ વેર ફ્રેમ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ વર્કર્સ. વર્કર્સના હિતના રક્ષણ માટે, એના હિતોનું રક્ષણ થાય એટલા માટે ઘણા બધા લોઝ અને પોલિસીસ બનાવવામાં આવ્યા છે કે મિનિમમ એને કેટલું રેમ્યુનરેશન પ્રોવાઈડ કરવું. વન ઓફ ધ ફાઇનેસ્ટ ડેવલપમેન્ટ ગેવ સ્ટ્રેન્થ ટુ ધ વર્કર્સ. ટ્રેડ યુનિયન છે કે જે સારામાં સારું એને બેનિફિટ આપે છે, ગેવ સ્ટ્રેન્થ, કે જે વર્કર્સને એના હિતોનું રક્ષણ કરે છે. ફ્યુ ગવર્મેન્ટ વેર ફોર્સ ટુ પાસ ધ ફેક્ટરી Few governments were forced to pass the factory law to regulate employment. Thus, workers in the industrial nation is in the far superior position than even before they enjoy the decent standard of living. ગવર્મેન્ટ છે કે એણે ઘણા બધા સ્ટેપ્સ લીધા કે જે એમ્પ્લોઈઝ હતા કે એની વર્કિંગ કન્ડિશન ખરાબ હતી, કે જે પુઅર હતા, કે એના માટે એને સારી એવી હાઉસિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવી, કે એને રેગ્યુલર એમ્પ્લોયમેન્ટ મળે. એના માટે એને ઘણા બધા લોઝ બનાવવામાં આવ્યા, પોલિસીસ બનાવવામાં આવી, કે જેના કારણે ઇન્ડસ્ટ્રીયલ નેશનને સારી રીતે વર્ક થઈ શકે અને એની પોઝિશન સુપિરિયર થઈ શકે. અહીંયા આ ટોપિક કમ્પ્લીટ થાય છે, ઇફેક્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. હવે આપણે નેક્સ્ટ બાકી છે એક પ્રોફેશન, એના કેરેક્ટરિસ્ટિક્સ, એના ફીચર્સ અને એમ્પ્લોયમેન્ટ અને એનું કેરેક્ટરિસ્ટિક્સ લાસ્ટ સેશનમાં જોશું. થેન્ક યુ વેરી મચ.